વડોદરા શહેરમાં 2 વખત મળેલા બોમ્બ થ્રેટને લઈને શહેર પોલીસ એક્ટિવ બની છે। ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવા માટે બ્લાસ્ટ જરૂરી છે તેવો મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સાથે બંને સ્થળોએ પાઇપલાઇનમાં બોમ્બ હોવાની વિગતો સામે આવી હતી અને બંને સ્થળે એક જ સરખી પેટર્નથી થ્રેટ મોકલાયા હતા। વડોદરા શહેરમાં 2 વખત મળેલા બોમ્બ થ્રેટને લઈને શહેર પોલીસ એક્ટિવ બની છે। ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવા માટે બ્લાસ્ટ જરૂરી છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। બંને સ્થળે પાઇપલાઇનમાં બોમ્બ હોવાની વિગતો સામે આવી હતી, જ્યારે બંને સ્થળે એક જ સરખી પેટર્નથી બોમ્બ થ્રેટ મોકલાયા હતા। વડોદરા પોલીસ દ્વારા કયા દેશથી મેલ મળ્યો તે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરાઈ રહ્યું છે। શાળા અને હોટેલ બંનેને એક જ સરખા રીતે મેલ મળ્યા હતા। આ મેલ મોકલનાર સુધી પહોંચવા સીઆઈડી ઉપરાંત અન્ય પોલીસની એજન્સીઓ પણ જોડાઈ છે અને આરોપી સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છે। બંને મેલ હોક મેલ હોવાનું લાગી રહ્યું છે, પણ આ મેલમાં કોઈ કેસમાં ધ્યાન ભટકાવવામાં આવે તેવું જાણવા મળેલ છે। આ વિષયને લઈ અન્ય એજન્સીઓ અને અન્ય રાજ્યોમાં પણ ચર્ચાઓ કરી માહિતી એકઠી કરાઈ રહી છે। 24 જાન્યુઆરીએ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ બાયલીના પ્રિન્સિપાલને એક ઈમેલ મળ્યો હતો, જેમાં સ્કૂલના પ્રિમાઇસીસમાં આઈઈડી પ્લાન્ટ કરેલો હોવાનું અને ટાઈમ બોમ્બથી ઉડાડી દેવાનું એક થ્રેટ હોલ્ડઅપ કરી હતી। આ અંગે નવરચના સ્કૂલ સમાજ તરફથી પણ આપને જાણકારી મળી, તો તરત જ મેનેજમેન્ટે નિર્ણય લઈને સ્કૂલને તે દિવસે બંધ રાખી હતી અને આના ઇન્ફોર્મેશન મળી હતી। શહેર પોલીસ રિસ્પોન્ડ કરીને લોકલ એસએચઓ, એસીપી, ડીસીપી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સાથે સાથે એસઓજીના ટીમ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ, ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ અને સ્નીપર ડોગ સાથે સ્થળ ઉપર પહોંચીને આખા પ્રિમાઇસીસને આઇસોલેટ કરીને એન્ટાયર સ્કેનિંગ એક્સરસાઇઝ કરીને આ પ્રાઇમા ફેસી હોક્સ કોલ હોવાનું આપણે જાહેરાત કરીને સ્કૂલ પ્રિમાઇસીસને સેફ જાહેર કરી હતી। પરંતુ જે રીતે ઈમેલનું ઓરિજિન, મોકલવાના કારણ શું, મોકલનાર કોણ, ક્યાંથી આ ઈમેલ ઓરિજિનેટ થયું છે તે અંગે વિગતવારની તપાસ સાયબર ક્રાઇમ સેલ વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે। એક દિવસ પછી આપણે એક્સપ્રેસ હોટેલ અલકાપુરી ખાતે પણ આ જ પ્રકારના ઈમેલ મળી છે ને આપણે એમના મેનેજમેન્ટ સાથે સંકલન કરી એમના આખા બિલ્ડિંગ કોમ્પ્લેક્સને આઇસોલેટ કરીને એ જ રીતે લોકલ પોલીસ, એસઓજી અને બીડીડીએસના ટીમો સમગ્ર હોટેલ કોમ્પ્લેક્સને સેનિટાઈઝ કરીને સેફ ડિક્લેર કર્યું છે। બંને કિસ્સામાં પ્રાઇમા ફેસી આ હોક્સ કોલ છે અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ વાંધોજનક મળી આવ્યું નથી, પરંતુ શહેર પોલીસ આ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે। તો સંલગ્ન વિભાગો જે આપણે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરનારી એજન્સીઓ સાથે સંકલન કરીને આખા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવી રહ્યું છે। ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પછી આપણે જાણ કરવામાં આવશે કે આપણા તથ્ય શું મળ્યું છે, પરંતુ આ પ્રકારના જે રીતે આપણે કીધું એ અગાઉમાં પણ એરપોર્ટને અને દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ મળી છે। ઇટ કેન બી સમ ન્યુસન્સ મોંગર્સ, જે પ્લેજર સીકર્સ પણ હોઈ શકે, પરંતુ શહેર પોલીસ આ પ્રકારના ઘટનાઓને સંપૂર્ણપણે ગંભીરતાથી લઈને રિસ્પોન્ડ પણ કરે છે અને સાથે સાથે આના તલસ્પર્શી તપાસ પણ હાથ ધરે છે। આપણા પ્રયાસ રહેશે આવા પ્રવૃત્તિઓમાં સંડાયેલા ઇસમોને એક્સપોઝ કરવાની અને એમના વિરુદ્ધમાં લીગલ એક્શન લેવાની આ દિશામાં અત્યારે આપણે કાર્યરત છીએ। ક્યાંથી આવે છે સામાન્ય મેલ, ક્યાંથી આવે છે અને આ પ્રકારે એવું લાગે છે કે શાંતિ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આમાં ઈમેલ જે છે એમના ઈમેલ હેડરથી આપણે અને કન્ટેન્ટથી પ્રાઇમા ફેસી તમિલનાડુના એક કોન્ટેક્સ્ટના ઉલ્લેખ કરીને અન્ય સ્થળોએ આ પ્રકારના ઘટનાને અંજામ આપી અટેન્શન ડાયવર્ટ કરવાની વાત હતી। એટલે જે કંઈ ઈમેલ મોકલનાર છે આ રાજ્ય બહાર બેઠા છે અને કોઈ લોકલ કોન્ટેક્સ્ટના લીધે અન્ય વિસ્તારને ટાર્ગેટ કરે છે એવું આના કન્ટેન્ટમાં ઉલ્લેખ છે, પરંતુ થ્રેટ રિયલ ન હોવાના કારણે આપણે અત્યારે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। હોક્સ કે મિશિવિયસ કે પ્લેજર સીકર્સ કોણ છે, કોઈ સંગઠનો કયા પ્રકારના છે, આ અંગે વિસ્તૃત તપાસ કરી
એક્શન લેવામાં આવશે. કેટલા મેલ આપણે અત્યાર સુધી કંગાળ્યા હશે, તપાસ કરી હશે તો આપની, કારણ કે આ બી એક સાયબર પડકાર ટાઈપ જ છે, તો કેટલા મેલ આવા પ્રકારના આપણે ચેક કર્યા અત્યાર સુધીમાં? મેલ એક outlook.com થી અને બીજું એક mail2to.com થી આવ્યો હતો. આના હેડર જે ઇન્ફોર્મેશન આપણે મળે છે આના આધારથી આપણે તપાસ આગળ વધારીએ છીએ. આ એક ડિટેલ્ડ એક્સરસાઇઝ છે. વખતો વખત આપને આના આઉટકમ અંગે આપને ઇન્ફોર્મ કરીશું. આભાર. થેન્ક યુ સર.